ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જકાતદારો અને વેશ્યાઓ ઈશ્વરના રાજ્યમાં દાખલ થવામાં તમારા કરતાં આગળ છે. જકાતદાર અને વેશ્યા, ટેક્સ કલેક્ટર જે પૈસા ઉઘરાવે. ટેક્સ કલેક્ટર એ પૈસા સાથે ડીલિંગ કરે છે અને એ જ કારણના લીધે પૈસા ઉઘરાવવાના કામમાં એ ઘાલમેલ કરે છે. અને બીજો શબ્દ ઈસુ વાપરે છે વેશ્યા. સમાજની દ્રષ્ટિએ વેશ્યા એ એક કલંકિત વ્યક્તિ. યોહાન 8માં પણ વ્યભિચાર કરતી સ્ત્રી જ્યારે રંગે હાથ પકડાય છે ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ પાસે લઈ આવે છે. એટલે કે એ સમયમાં પણ જૂના કરારના કાયદાઓ પ્રમાણે પણ જો વ્યભિચારી સ્ત્રી રંગે હાથ પકડાય તો લોકો એને પથ્થરે મારી નાખે. અર્થાત કે વ્યભિચાર કરનાર સ્ત્રી કલંકિત. માથી 21:31માં ઈસુ કહે છે કે વેશ્યાઓ તમારા કરતાં ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં આગળ છે. એક દ્રષ્ટિએ આ વચન સાંભળીએ ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે વેશ્યા જે બાઇબલ અનુસાર 1 કોરિન્થ 6:15 ત્યાં લખે છે કે તમને ખબર નથી કે તમારા શરીર એ ખ્રિસ્તના અંગો છે, તો શું મારે ખ્રિસ્તના અંગો લઈને તેને વેશ્યાના અંગો બનાવવા? એ તો બને જ નહીં. અહીંયા વેશ્યાના જીવનને એ પાપ દ્વારા દોષિત થાય છે એવું આ વચનમાં ફલિત થાય છે. અને માથીમાં આપણે વાંચીએ તો પ્રભુ કહે છે કે વેશ્યાઓ સ્વર્ગના રાજ્યમાં દાખલ થવામાં તમારા કરતાં આગળ છે. જ્યારે પેલું લોકોનું ટોળું પ્રભુ જ્યાં ઉપદેશ આપતા હોય છે ત્યાં એ રંગે હાથ પકડાયેલી સ્ત્રીને લઈ આવે છે ત્યારે એ લોકો ઈસુની કસોટી કરવા માંગતા હોય છે. અને ત્યારે ઈસુ એક એનું નિરાકરણ એ રીતે આપે છે કે તમારામાંથી જે સૌથી નિર્દોષ હોય, જેણે કોઈ પણ પાપ ના કર્યું હોય, તે આ સ્ત્રીને પહેલો પથ્થર મારે. એક પછી એક બધા ત્યાંથી નીકળી જાય છે કારણ કે બધાએ પાપ કર્યા છે. છેલ્લે એ સ્ત્રી અને ઈસુ ત્યાં હાજર હોય છે અને ઈસુ એને કહે છે કે તને કોઈએ પથ્થર ના માર્યો? અને સ્ત્રી કહે છે કે ના, મને કોઈએ પથ્થર ના માર્યો. ત્યારે પ્રભુ કહે છે કે જા, હું પણ તને શિક્ષા કરતો નથી, હવે ફરીથી પાપ કરીશ નહીં. આ વચન ગમે એટલા મોટા પાપ થઈ ગયા છે, ઈશ્વરના રાજ્યના વિરુદ્ધના કર્મો થઈ ગયા છે, પણ એ ઈસુની કૃપા, એ પાપોની માફી આપણી સાથે છે, આપણને મળી ચૂક્યા છે. અને એટલે જ્યારે આપણે ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ, એ ઈસુમાં શ્રદ્ધા રાખીએ છીએ અને એ ઈસુની પાછળ આપણે નીકળી પડીએ છીએ. ઈસુ કહે છે હું માર્ગ, સત્ય અને જીવન છું. જ્યારે આપણે એ માર્ગ પર એ સત્ય લઈને એ જીવન તરફ નીકળી પડીએ છીએ ત્યારે ગમે એટલું મોટું પાપ હોય, એ ટેક્સ કલેક્ટરનું પાપ હોય કે એ વેશ્યાનું પાપ હોય, પણ ઈસુ ચોખ્ખું કહે છે કે તમારા કરતાં આ લોકો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં આગળ છે. ઈસુનું બલિદાન આપણને યાદ કરાવે છે કે આપણા પાપો હવે જો ઈસુમાં શ્રદ્ધા રાખીએ છીએ, એના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ છીએ, તો એ બધા જ પાપો ધોવાઈ ગયા છે અને આપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે લાયક થઈએ છીએ. જો ટેક્સ કલેક્ટર અને વેશ્યાના પાપો માફ થતા હોય ફક્ત ઈસુમાં શ્રદ્ધા રાખવાથી, એની પાછળ ચાલી નીકળવાથી, તો આપણા માટે પ્રભુ ઈસુ આ દાખલો આપે છે કે તમે મારા બાળકો છો,
મારો સ્વીકાર કર્યો છે, મારામાં શ્રદ્ધા રાખી છે, મારા વચનોમાં તમે ચાલો છો. અને ત્યારે જ 2 કોરિન્થ 5:17 કહે છે કે જે ખ્રિસ્તમાં છે તેનું નવસર્જન થયું છે, જૂનું બધું ચાલ્યું ગયું, જુઓ બધું નવું બની ગયું છે. આપણે પહેલાં પાપો કર્યા છે, પણ જ્યારથી ખ્રિસ્તને ઓળખ્યા, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખી, હવે આપણે ખ્રિસ્તમાં છીએ અને આપણું જૂનું, આપણો પાપી ઇતિહાસ એ ઈસુના લોહીમાં ધોવાઈ ગયો છે અને આપણું આત્માનું નવસર્જન થયું છે. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ. આમેન.